હું પ્રફુલ્લ મકવાણા સંત કેવલ વિદ્યા મંદિર સારસા તરફથી આપણું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય નામાના મૂળ તત્વોમાં ચેપ્ટર નંબર 7 એમાં ભાગીદારી પેઢીનું વિસર્જનમાં આગળના ટોપિકની વાત કરીશું. સૌ પ્રથમ મિત્રો જોઈએ, હવે આગળ જે નવો એક્ઝામ્પલ જોઈ ગયા, હવે 10મો એક્ઝામ્પલ જોઈએ આજના વિડીયોમાં. ભાગીદાર વિજય પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે. તેના બદલામાં તેને મહેતાણા તરીકે પેઢીએ 12,000 ચૂકવવાનું નક્કી કર્યું છે. પેઢીએ તેને ખર્ચ પેટે 6,000 ચૂકવ્યા. હવે મિત્રો, આમાં યાદ રાખીએ તો 6,000 ખર્ચ પેટે ચૂકવેલા છે, મીન્સ કે ભાગીદાર વિજય પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે. એટલે કે કોઈ પણ ખર્ચો હોય કે ગમે તે, એ બદલામાં તેને મહેતાણામાં તરીકે પેઢીએ 12,000 ચૂકવવાનું નક્કી કર્યું. એટલે પેઢીએ એને ચૂકવવાના છે 12,000, એટલે એની મૂડીમાં શું થાય? વધારો. તો પહેલી હમણાં જોઈએ, માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય અને વિજયના મૂડી ખાતે જમા થાય, બરાબર. કારણ કે એની મૂડીમાં શું થાય? વધારો થાય. પેઢી એને ચૂકવે છે એટલે. અને પેઢીએ તેને ખર્ચ પેટે 6,000 ચૂક્યા, એટલે વિજય, બરાબર, પેઢીએ ખર્ચ પેટે એને 6,000 ચૂકે, એટલે રોકડ જાય તો જમા. એટલે વિજય ખાતે ઉધાર 6,000, તે રોકડ કે બેંક ખાતે જમા 6,000. બાબત જે વિજયને વિસર્જન ખર્ચની જવાબદારી પેટે ચૂકવ્યા તેના. 11મો એક્ઝામ્પલ જોઈએ. ભાગીદારી પેઢીના આવકવેરાની જવાબદારી 35,000 ચૂકવવાની થઈ, જે ચોપડે નોંધેલ નથી. એટલે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા 35,000. નેક્સ્ટ 12મો વ્યવહાર. વિસર્જન વખતે પેઢીના તમામ દેવા ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતોનો વધારો 60,000 છે. એસ, બી અને આઈ ભાગીદારોનું નફા નુકસાન વેચનું પ્રમાણ 4:3:3 છે. હવે મિત્રો, આમાં સમજવાનું છે કે ભાગીદારની લોન ચૂક્યા પછી મિલકતોનો વધારો કેટલો છે? 60,000, બરાબર. લોન ચૂક્યા પછી એટલે મિલકતનો વધારો, એટલે ભાગીદારો એમના મૂડી ખાતામાં એની એન્ટ્રી જમા બાજુ પર, કારણ કે એમની મૂડીમાં શું થાય? વધારો થાય. એ ભાગીદારો વહેંચી લે છે એટલે રકમ. તો વધારો વેચીને એટલે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય 60,000, તે એસના ચાલુ ખાતે અથવા મૂડી ખાતે જમા 24,000, 4:3:3 પ્રમાણે. તે બીના ચાલુ કે મૂડી ખાતે જમા 18,000, તે આઈના ચાલુ અથવા મૂડી ખાતે 18,000, બરાબર. એ બંનેને આપી દીધા. તો 3 પાર્ટનરોને આપણે એની મૂડીમાં આપણે એને જે મિલકતનો વધારો છે વેચ્યો છે એટલા માટે. 13. વિસર્જન સમયે નહીં નોંધાયેલ યંત્રના 25,000 ઉપજ્યા, એટલે રોકડ ખાતે ઉધાર 25,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ઉપજ્યા છે એટલે રોકડ મળે, એટલે રોકડ આવે તો ઉધાર, એટલા માટે. 14મો વ્યવહાર. ચોપડે નહીં નોંધાયેલ ફર્નિચર 20,000 મહેશ લેણદારને 35,000 પૈકી આપ્યું, બાકીના નાણાં રોકડા ચૂકવ્યા. એટલે $20,000નું ફર્નિચર મહેશ લેણદારને, એટલે મહેશ, બરાબર, લેણદાર છે, ને 35,000 પૈકી આપ્યું, બાકીના નાણાં રોકડા ચૂકવ્યા. એટલે 20,000નું ફર્નિચર અને બાકી રહ્યા 35, બરાબર. એટલે 15,000 બાકી જે રહ્યા એ બાકીના લેણા રોકડા ચૂકે, એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. કારણ કે મિત્રો સમજો, તમે 20,000નું ફર્નિચર છે, હવે 5,000 તમારું દેવું છે, બરાબર. એટલે તમે ફર્નિચર તો 20,000નું આપ્યું, એટલે બાકી રહ્યા તમારી જોડે કેટલા? 15,000. એટલે આ 15 આપણે રોકડા ચૂકવાના, આ 15,000 આપણે રોકડા ચૂકવાના, એટલે રોકડ જાય તો જમા. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા. 15. એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને લોન આપેલ લોનના 40,000 ચૂકવવાનું સ્વીકારે છે. એટલે એની વાઈફના, બરાબર, એવું કહેવાય છે. શ્રીમતીજીની લોન ખાતે ઉધાર 40,000, તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. બાબત જે ભાગીદારે શ્રીમતીજીની લોન ચૂકવવાનું સ્વીકાર્યું તેના. એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે છે, એટલે એના બદલામાં ચૂકે, એટલે એની મૂડીમાં શું થાય? વધારો થાય, બરાબર, એટલા માટે.
તો મિત્રો જે અત્યાર સુધી આપણે એક્ઝામ્પલ જોઈ ગયા એ ટોટલ 15 એક્ઝામ્પલ એ પ્રમાણેના તમારે એક્ઝામ્પલ નાના એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાય છે. મોટો એક્ઝામ્પલ આપણે સમજૂતી માટે અથવા યોગ્ય રીતે આમનો તો આપણે કઈ રીતે લખી છે એ સમજવા માટે સમજીશું. બરાબર. તો સૌ પ્રથમ રકમ જોઈ લઈએ. અભિષેક, અનિલ અને રાજેશ 2:3:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 30/6/2016 રોજ તેઓએ પેઢીનું વિસર્જન કરવાનું નક્કી કર્યું છે. તે દિવસની તેમની પેઢીની પરિસ્થિતિ દર્શાવતું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. પાકું સરવૈયું જવાબદારી અને મિલકતો આપેલી છે. હવે આ બાજુ જવાબદારીઓ છે અને આ બાજુ મિલકતો છે, યાદ રાખજો મિત્રો. તો એમાં વિસર્જન સમયે મિલકતો અને દેવાનો નિકાલ નીચે મુજબ કર્યો. અભિષેકે 1,80,000 રોકાડો લઈ જાય છે. 2. અનિલે તેની પત્નીને લોન ચૂકવવાનું સ્વીકાર્યું. 3. દેવાદારો પાસેથી 1,50,000 વસૂલ થયા. 4. અગાઉ માંડી વાળેલી કલકાત પૈકી મનોહર 10,000 ચૂકવી ગયો. 5. બાકીની મિલકતો 10,80,000 રોકડેથી વેચી. 6. રાજેશે 1,00,000ના લેણદારો અને 80,000માં લીધા અને બાકીના લેણદારો 1,00,000માં ચૂકવ્યા. હિસાબ ચૂકતે કર્યો. 7. ચોપડે નહીં નોંધાયેલ એક મિલકતના યંત્રના 20,000 ઉપજ્યા. 8. ચોપડે નહીં નોંધાયેલ એક દેવું 30,000 ચૂકવી આપ્યું. અને 9. વિસર્જન ખર્ચ 60,000 થયો. પેઢીના ચોપડા બંધ કરવા જરૂરી ખાતા તૈયાર કરો. તો સૌ પ્રથમ આપણે માલ મિલકત નિકાલ ખાતું બનાવ્યું છે, રોકડ ખાતું અને લાસ્ટમાં મૂડી ખાતા. બરાબર. કારણ કે વિસર્જન થવાનું છે એટલે ભાગીદારો મૂડી લઈ જાય છે. સૌ પ્રથમ આપણે આપણી મિલકતોની વાત કરીએ તો મિલકતોની જે બાકી છે એ માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ પર પરચુરણ મિલકતો. બરાબર. એની આમનોંધ આ રીતે થાય. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે પરચુરણ મિલકતો ખાતે જમા. એટલે એમાં મશીનરી, પેટર્ન, પટ્ટાની મિલકત, સ્ટોક, રોકાણો, દેવાદારો, બરાબર, એ આ બાજુ લખવાના ઉધાર બાજુ પર માલ મિલકત નિકાલ ખાતાની મિલકતો. બરાબર. આટલે સુધી. દેવાદારો પણ 1,60,000 છે એ લખ્યા છે. હા. પછી પરચુરણ દેવા. દેવા શ્રીમતી અનિલની લોન, પ્રાઇમ બેંકની લોન, લેણદારો, આ 3 રકમ આપણે દેવાની આગળ દર્શાવેલી છે. બરાબર. ઓકે. આ નહીં, આ 3 લેણદારો પણ છે. હવે મિત્રો હવાલા પ્રમાણે આપણે જઈએ. મૂડી સૌ પ્રથમ ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા છે. એમાં મૂડી આપણે જવા બાજુ પર લખીશું. બાકી આગળ લાવ્યા 2 લાખ અભિષેક, 3 લાખ અનિલ અને રાજેશ 1 લાખ. બરાબર. ત્યાર પછી સામાન્ય અનામત. સામાન્ય અનામત ભાગીદારો વહેંચી લે એટલે કે નફા નુકસાનના પ્રમાણમાં. સામાન્ય અનામત 20,000, 30,000 અને 10,000 મળે છે. બરાબર. પછી શ્રીમતી અનિલની લોન 1 લાખ છે, એની એન્ટ્રી તો એક કરીએ આપણે. એનો હવાલો છે 2 નંબર. અનિલે તેની પત્નીને લોન ચૂકવવાનું સ્વીકાર્યું. લોન કેટલી છે? 1 લાખ. હવે લોનની ચૂકવણી કરે એટલે રોકડ આવે કે જાય, બરાબર, એ સમજવાનું પહેલાં. તો તમે હવાલા પ્રમાણે રોકડ તમને મળે છે. તમે રોકડ ચૂકવો કે ભાગીદાર ચૂકવે, રકમ લોનની છે એટલે લોન કોની છે? અને કે શ્રીમતી. હવે અનિલે કોણ છે? પાર્ટનર. એટલે ભાગીદાર આ રકમ ચૂકવે છે એટલે એનો મતલબ કે એની રકમમાં શું થાય? વધારો, એની મૂડીમાં વધારો થાય. એટલે આમનો દાવી થાય કે શ્રીમતી અનિલની લોન ખાતે, અહીંયા આગળ આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે અનિલની લોન ખાતે જમા. જોઈ લો છે માલ મિલકત નિકાલ ખાતા, મૂડી ખાતામાં જવા બાજુ, માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ પર એની નોંધ કરીશું. અનિલના મૂડી ખાતે શ્રીમતી અનિલની લોન 1 લાખ. બરાબર. એની નોંધ કરી છે. પછી પ્રાઇમ બેંકની લોન
એની એન્ટ્રી આપણે કરી દીધી. પટ્ટી મિલકતની પરત નિધિ. હવે પટ્ટી મિલકતની પરત નિધિ એટલે કે તમે જે પટ્ટાની મિલકત આપી છે, બરાબર, એટલે પટ્ટી મિલકતની પરત નિધિ એટલે તમને જે રિટર્ન મળે છે અથવા પરત નિધિમાં તમે ખર્ચો જે પણ કર્યો છે, દાખલા તરીકે તમે કોઈને નાણાં ચૂકવ્યા છે, બરાબર, અથવા મિલકત કોઈની જોડથી તમે લીધી છે. હવે અહીં આગળ પટ્ટી મિલકતની પરત દીધી તો પટ્ટાની મિલકત કેટલી છે? 1,50,000. એની પરત દીધી કેટલી? 60,000. તો આની નોંધ આપણે જોઈએ કઈ રીતે કરી છે. માલ મિલકત નિકાલ ખાતામાં પટ્ટાની મિલકત તમારી 1,50,000 છે. પરત નિધિ કેટલી? પટ્ટી મિલકતની પરત નિધિ 60,000. એટલે માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાના, પટ્ટી મિલકતની પરત નિધિ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા કેટલા? 60,000. બરાબર, અનામત અને જોગવાઈ છે એટલા માટે. આગળ રોકાણ વધઘટ ભંડોળ. રોકાણો કેટલા છે? 2 લાખ. હવે રોકાણ વધઘટ ભંડોળ કેટલા છે? પહેલાં રોકાણો જોઈ લઈએ આપણે. 2 લાખ, બરાબર. ચલો આગળ. લેણદારો એન્ટ્રી આપણે કરી દીધેલી છે. લેણદારો 2,50,000. મિલકતો પણ નોંધેલી છે. હવે હવાલા જોઈ લઈએ મિત્રો. આ ખોટની વાત કરીએ આપણે, નફા નુકસાન ખાતાની ખોટ. જો આ મિલકત છે, પેટર્ન, પટ્ટાની મિલકત, સ્ટોક, રોકાણો, દેવાદારો, રોકડ સિલક છે, બરાબર. એ પણ રોકડ સિલક કઈ આવે? રોકડ ખાતામાં ઉધાર બાજુ પર આ લાવ્યા 1,50,000. એની નોંધ કરેલી છે. નફા નુકસાન ખાતાની ખોટ. નફા નુકસાન ખાતાની ખોટ એ ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ પર નફા નુકસાન ખાતાની ખોટ ઉધાર બાજુ પર 20,000, 30,000 અને 10,000 પર 2:3:1 પ્રમાણમાં વહેંચ્યા. હવે આપણે હવાલા જોઈ લઈએ મિત્રો. તે પહેલાં દેવાદારોમાં ગાલખાત છે. અહીં આગળ અનામત 10,000. તો ગાલખાત અનામત એ અનામત છે, એટલે અનામત કઈ આગળ આવે? માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ પર ગાલખાત અનામત 10,000, બરાબર. આપણે હવાલા હવે જોતા છીએ. અભિષેક 1,80,000 રોકાણો લઈ જાય છે. આ રોકાણો લઈ જાય છે એટલે મીન્સ કે એની મૂડીમાં શું થાય છે? કોણ લઈ જાય છે? અભિષેક. એટલે અભિષેક રોકાણો લઈ જાય છે એટલે માલ મિલકત નિકાલ ખાતામાં કઈ બાજુ આવે? જમા બાજુ પર, બરાબર. જો એની એન્ટ્રી એની આમનોંધ આ રીતે લખાય. માલ મિલકત જો અભિષેકના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો આ રીતે અભિષેકના મૂડી ખાતે રોકાણો 1,80,000. એની બીજી અસર મૂડી ખાતામાં ઉધાર બાજુ માલ મિલકત નિકાલ ખાતે 1,80,000. હવે મિત્રો રોકાણો આપણે જોઈ લઈએ કેટલી વધઘટ છે. એમાં રોકાણો 1,90,000 હતા. અહીં આગળ વધઘટ ભંડોળ કેટલા? 30,000 છે. તો 30,000 ને આપણે કઈ રીતે વેચીશું? નફા નુકસાનના પ્રમાણમાં. તો રોકાણ વધઘટ ભંડોળ 10,000 અભિષેકના, 15,000 અનિલના અને 5,000 રાજેશના. ટોટલ 30,000 આપણે જમા બાજુ પર મૂડી ખાતામાં એન્ટ્રી આપી. આગળ સેકન્ડ નંબર, અનિલે તેની પત્નીને લોન ચૂકવવાનું સ્વીકાર્યું, બરાબર. પત્નીની લોન કેટલી હતી? શ્રીમતી અનિલની લોન 1 લાખ. ભાઈ 1 લાખ લોન છે અહીં આગળ દેવા બાજુ પર, એ ચૂકવવાનું સ્વીકાર્યું એટલે કે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ અને મૂડી ખાતે જમા બાજુ. તો અનિલના મૂડી ખાતે માલ મિલકત નિકાલ ખાતામાં 1 લાખ અને બીજી અસર એની શ્રીમતી અનિલની લોન 1 લાખ આપણે મૂડી ખાતામાં. આગળ 3 નંબર, દેવાદારો પાસેથી 1,50,000 વસૂલ થયા. દેવાદારો તમને કેટલા આપશે? 1,50,000. એટલે રોકડ ખાતે ઉધાર
પહેલાં રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર અહીં આગળ દેવાદારો 1,50,000 બરાબર. રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ પર દેવાદારો 1,50,000 બરાબર. એ રીતે એન્ટ્રી કરવાની આપણે. આમનો દાવી થાય રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા, દેવાદારો નામ લખવાનું બરાબર. હવાલા નંબર 4, અગાઉ માંડી વાડેલ ગાલખાત પૈકી મનહર 10,000 ચૂકવી ગયો એટલે ગાલખાત અનામતના આપણને મળી ગયા છે. એટલે રોકડ ખાતે ઉધાર તે ગાલખાત અનામત ખાતે જમા એટલે ગાલખાત પરત 10,000 અને બીજી અસર એની અહીં આગળ ગાલખાત અનામત 10,000 બરાબર. એટલે માલ મિલકત નિકાલ ખાતું જમા થાય અને રોકડ ખાતું ઉધાર થાય છે. આગળ 5 નંબર, બાકીની મિલકતો 10,80,000 રોકડેથી વેચી. એટલે બાકીની મિલકતો આપણે રોકડેથી વેચવાની છે એટલે રોકડ મળે એટલે રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. મિલકતો કઈ કઈ કે દેવાદાર 1,50,000, પરચુરણ મિલકત 10,80,000 એટલે પરચુરણ મિલકતો છે બરાબર. પરચુરણ મિલકતો બાકી રહી ને એની અસર આપણે આપી દેવાની છે 10,80,000 એટલે રોકડ ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર 10,80,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 10,80,000 એની અસર આપી. 2 અસરો બરાબર એની. આમનો છે એ રીતે જ ખતવણી કરવાની મિત્રો. 6 નંબર, રાજેશે 1,00,000ના લેણદાર 80,000માં લીધા અને બાકીના લેણદારો 1,00,000 ચૂકવ્યા, હિસાબ ચૂકતે કર્યો. એટલે રાજેશ પાર્ટનર છે એને 1,00,000 ના લેણદારો 80,000માં લીધા એટલે એને આપણા બદલામાં એને દેવું ચૂકવેલું છે. તો રાજેશ માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ પર 80,000 તે રાજેશના મૂડી ખાતે જમા 80,000. માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ પર રાજેશના મૂડી ખાતે લેણદારો 80,000 બરાબર એની નોંધ કરી છે. અને બાકીના લેણદારો 1,00,000 ચૂકવ્યા એટલે 1,00,000 ચૂકવે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધારથી રોકડ ખાતે જમા જો છે લેણદારો 1,00,000 અને અહીં આગળ એ જ એન્ટ્રી અહીં આગળ લેણદારોની કરી છે. એટલે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર પણ નામ શું લખવાનું લેણદારો અને તે રોકડ ખાતે જમા પણ નામ શું લેણદાર બરાબર એ રીતે સમજવાનું. સાત નંબર, ચોપડે નહીં નોંધાયેલ એક મિલકતના યંત્રના 20,000 ઉપજ્યા. એટલે ઉપજ્યા એટલે રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે રોકડ ખાતે ઉધાર એટલે 20,000 અને ઉપજના એંગર બીજા માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ. 8 નંબર, ચોપડે નહીં નોંધાયેલ એક દેવું 30,000 ચૂકવી આપ્યું. રોકડ જાય તો જમા એટલે નહીં નોંધાયેલ દેવું 30,000 એટલે જમા બાજુ પર રોકડ ખાતે જમા થાય. માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 30,000 બરાબર એની આમનો જ. 9, વિસર્જન ખર્ચ 60,000 થયો, પેઢીના ચોપડા બંધ કરવા જરૂરી ખાતા તૈયાર કરો. વિસર્જન ખર્ચ 60,000 થયો તો રોકડમાં ચૂકવાય ને વિસર્જન ખર્ચ એટલે વિસર્જન ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ઉધાર 60,000 તે રોકડ ખાતે જમા 60,000 તો વિસર્જન ખર્ચ આપણે ચૂક્યો તેના. હવે મિત્રો આપણે બધી જ એન્ટ્રી આની કરી દીધી છે લગભગ બરાબર. હવે આપણે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરો એટલે અહીં આગળ તમને આ નફો મળે છે. પહેલાં ટોટલ જમા બાજુનું વધારે આવે છે. જમા બાજુનું ટોટલ 2,60,000 એમાંથી આ બધી રકમો બાદ કરીએ આપણે એટલે આપણને બાકી મળે 3,90,000. એને આપણે કયા પ્રમાણમાં વેચવાના? નફા નુકસાનના પ્રમાણમાં. નફા નુકસાનનું પ્રમાણ તમને આપેલું છે રકમમાં 2:3:1 એટલે એ પ્રમાણે વેચે એટલે 1,30,000 અભિષેક, અનિલ 1,95,000, રાજેશ 65,000 અને આપણે કઈ લઈ જવાના મૂડી ખાતામાં
તો મૂડી ખાતું તમે બનાવ્યું છે એમાં અહીંયા આગળ લખેલા છે માલ મિલકત નિકાલ ખાતા નફો 1,30,000, 1,95,000 અને 65,000, બરાબર. હવે અહીંયા આગળ રોકડ ખાતું પહેલાં બંધ નહીં કરવાનું, મૂડી ખાતું બંધ કરવાનું, કારણ કે બધા પાર્ટનરો રોકડ હવે લઈ જશે એટલે માટે. અહીં આગળ પાકું સર્વે બનાવાશે નહીં, કારણ કે વિસર્જન થાય છે એટલા માટે પેઢીનું, અને આ રકમ રોકડમાં લઈ જશે. તો જમા બાજુ ટોટલ વધારે મળે છે, એમાંથી ઉધાર બાજુનું આ ટોટલ બાદ કરતાં આપણને મળે 1,60,000, 6,10,000 અને 2,50,000. આને આપણે રોકડ ખાતામાં લઈ જઈશું, એટલે રોકડ ખાતામાં કઈ બાજુ? જમા બાજુ પર મૂડી ખાતા, ભાગીદારોના મૂડી ખાતે ટોટલ 10,20,000 આપણે અહીંયા આગળ એની અસર આપી, બરાબર. તો રોકડ ખાતું પણ અહીંયા આગળ ક્લોઝ થાય છે. તો મિત્રો આ પ્રમાણે આમનોંધ પ્રમાણે આપણે બધી ખતવણી કરી છે. તમારે એક્ઝામમાં લગભગ આનો એક્ઝામ્પલ આમનોંધવાળો પૂછાય છે, મોટા એક્ઝામ્પલ પૂછાતા નથી, પરંતુ આપણે એક સમજૂતી માટે એક એક્ઝામ્પલ અહીં આગળ સમજાયેલો છે. થેન્ક યુ વેરી મચ.